સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 8 બેઝિક પદાવલી અને નિત્યસમમાં સ્વાધ્યાય 8.2નો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5. હવે આગળના વિડીયોના લેક્ચર તમને આ વિડીયોના લાસ્ટમાં મળી રહેશે, તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 4થી. લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. આ લંબાઈ છે, આ પહોળાઈ અને આ ઊંચાઈ. તેના પરથી આપણે ઘનફળ શોધવાનું છે. તો લંબઘનના ઘનફળ શોધવાનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો, તો આપણે શું કરશું? હું એક જ વાર અહીંયા સૂત્ર મૂકીશ. ચલો, લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો, અનુક્રમે આપણને આપી દીધેલું છે. લંબાઈ કેટલી છે? 5a ગુણ્યા પહોળાઈ 3a² ગુણ્યા ઊંચાઈ 7a⁴. હવે તમે ડાયરેક્ટ અહીંયા ગુણાકાર કરી નાખશો ને અંકનો તોય ચાલશે, અને તમે અલગ કરીને કરશો ને તોય ચાલશે. અહીંયા 5, અહીંયાથી 3 અને 7 ગુણ્યા એ કેટલી વાર છે? અહીંયા 1 વાર, એ 2 વાર અને એ 4 વાર. ચલો, 7 × 5 = 35 ગુણ્યા 3. હવે આપણે રફમાં કરી લેવાનું. હું તમને અહીંયા કરાવું છું, બરોબર? કેટલો થાય? 105. હવે એની વારી 4, 5, 6 અને કેટલા થાય? અહીંયા 7 થાય. ચલો, એવી જ રીતે આ દાખલામાં એમાં પણ આપણે આ જ સૂત્ર મૂકવાનું. લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો, તો શું થાય? 2p ગુણ્યા 4q ગુણ્યા 8r. ચલો, હવે સંખ્યા અલગ લખી નાખી. તમને ડાયરેક્ટ આવડે તો તમારે ડાયરેક્ટ કરવાનું. p ગુણ્યા q ગુણ્યા 8. અહીંયા પણ ગુણાકાર. ચલો, 4 × 2 = 8, 8 × 8 = 64. p q r આ બધાય વચ્ચે ગુણાકારની નિશાની કહેવાય. ચલો, હવે આમાં કરવાનું છે. અહીંયા કંઈ ન હોય તો શું હોય? 1 હોય તો 1 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા. ચલો, હવે xy ગુણ્યા x² y ગુણ્યા xy². ચલો, 2 × 2 = 4, 4 × 4. હવે આનો વારો. અહીંયા xની 1 ઘાત, 2 ઘાત અને અહીંયા પણ 1 ઘાત. તો xની કુલ કેટલી ઘાત થાય? 2, 3 અને 4 ઘાત. હવે yની ગણવાની. 1 ઘાત, 1 ઘાત અને અહીંયા 2 ઘાત. તો 2, 3 અને 4. તો yની કેટલી ઘાત થઈ? 4 ઘાત થઈ. એવી જ રીતે આ દાખલામાં a ગુણ્યા 2b ગુણ્યા 3c અલ્પવિરામ છે ત્યાં ગુણાકાર મૂકવાનો. અહીંયા કંઈ ન હોય તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે આપણે ABCDના અક્ષરનો વારો. a ગુણ્યા b ગુણ્યા c. 3 × 2 = 6, 6 × 1 = 6. હવે a, b અને c. ચલો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. ગુણાકાર શોધો. હવે અલ્પવિરામ છે ત્યાં સૌ પ્રથમ આપણે શું મૂકવાનું? ગુણાકારની નિશાની. ચલો, હવે x કેટલા છે? અહીંયા પણ 1 ને અહીંયા પણ 1. તો x કેટલા છે? કુલ 2, તો x². y કેટલા છે? અહીંયા પણ 1 ને અહીંયા પણ 1, તો y². અને z કેટલા છે? અહીંયા 1 અને અહીંયા પણ 1, તો z કેટલા છે? 2. તો આનો જવાબ શું આવે? x² y² અને z². એવી જ રીતે આમાં. ચલો, અહીંયા તો જુઓ અંક છે નહીં, તો આપણે ડાયરેક્ટ થઈ જાય. a ગુણ્યા -a² ગુણ્યા a². 3, 4 અને 5 અને અહીંયા શું આવે? 6. તો a⁶. ચલો, હવે અહીંયા શું આવશે? માઇનસના માઇનસ આવશે. ચલો, હવે આગળ ગુણ્યા. સૌપ્રથમ આપણે ગુણાકારની નિશાની મૂકતા હતા એ સ્ટેપ કરી નાખવાનું. પછી સંખ્યાને અલગ કરવાની. ચલો, 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 16 અને અહીંયા આ શું છે? અહીંયા y, પછી y² અને y3. તો જવાબ લખવાના. 4 × 2 = 8, 8 × 8 = 64 ગુણ્યા 16. yની કેટલી ઘાત થાય? 3, 4 ને 5 ને અહીંયા 1 એટલે કેટલી ઘાત થાય? કુલ 6. હવે 64
અને આપણે 16નો ગુણાકાર રફમાં કરવાનો તમારે. ચલો 6 ચોક 24, 36, 37 ને 38. ચલો તો કેટલા આવે? 1024 વાયની 6 ઘાત. આ તમારો જવાબ આવશે. ચલો હવે આગળ. અહીંયા સૌ પ્રથમ ગુણાકારની નિશાની મૂકવાની. તમે ડાયરેક્ટ કરી નાખો તોય ચાલે. ચલો હવે અહીંયા કંઈ ન હોય તો 1 હોય, ગુણ્યા આ 2, ગુણ્યા આ 3 અને ગુણ્યા 6, ગુણ્યા આ A, આ B અને અહીંયાથી C અને ABC. આમ ચલો 6 તરી 18, 18 દુ 36. ચલો એ કેટલા છે? અહીંયા 1 ને અહીંયા પણ 1. આ ત્રણેય વચ્ચે ગુણાકારની નિશાની હોય તો એ કેટલા છે? 2. B પણ 2 અને C પણ. દાખલામાં આપણે એવી જ રીતે કરશું. સૌપ્રથમ અલ્પવિરામ છે ત્યાં ગુણાકારની નિશાની. અહીંયા 1 m, બીજો m અને ત્રીજો m તો શું થાય? m ની 3 ઘાત. હવે અહીંયા 1 n અને બીજો n તો શું થાય? n નો વર્ગ અને પછી p અને 1 માઇનસ છે તો અહીંયા માઇનસની નિશાની રહેશે. તો આની સાથે આપણું સ્વાધ્યાય 8.2નો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 કમ્પ્લીટ થાય છે અને સ્વાધ્યાય 8.2 સંપૂર્ણ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. અને જો તમને આના આગળના વિડીયો પણ જોતા હોય તો વિડીયોના લાસ્ટમાં તમને મળી રહેશે. અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો તો તમને કેવો વિડીયો લાગ્યો. થેન્ક યુ.